ઉનાળુ પાકની વાત કરીએ તો અત્યારે સૌથી વધુ વાવેતર થયા છે તલના અને અત્યારે જોવા જઈએ તો તલ 35 થી 40 દિવસના થઈ ગયા છે અને તલમાં સૌથી વધારે બે પ્રશ્નો આવતા હોય છે. એક તો તલના પાંદડા પીળા પડી જતા હોય છે અને બીજું છે કે તલના છોડની વૃદ્ધિ અટકી જતી હોય છે. તો આ બે પ્રશ્ન શું કામ આવે છે અને એના નિવારણ લાવવા શું પગલા હાથ ધરવા જોઈએ એ વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ફોરમ સાવલિયા, એમએસસી એગ્રીકલ્ચર જુનાગઢ કૃષિ યુનિવર્સિટીથી અમારી કૃષિ માર્ગદર્શન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, તલના પાકમાં સૌથી વધુ સેન્સિટિવ વસ્તુ છે પિયત. જો પિયતમાં આપણે વહેલું અથવા તો મોડું કરીએ તો પણ ઘણા પ્રશ્નો આવતા હોય છે અને જો તમે વધારે પડતું પાણી આપી દો તો પણ પાંદડા પીળા પડી જતા હોય છે, મૂળમાં કોહવાટ આવી જતો હોય છે અને આ સિવાય સુકારાના પ્રશ્નો પણ આવતા હોય છે. અને જો ક્યારાના છેડે પાણી ભરાઈ રહે તો પણ ફૂગને લગતા ઘણા બધા પ્રશ્નો જોવા મળતા હોય. જો પિયતમાં તમે જરૂર કરતા ઓછું પાણી આપો તો પણ ભેજની અછત સર્જાય છે અને છોડની વૃદ્ધિ બરોબર નથી થતી અને છોડને ખેંચ પણ પડતી જણાય છે અને ઉનાળાના તડકામાં પાંદડા કુકડાઈ પણ જતા હોય છે. બીજું કારણ હોઈ શકે છે જમીનનું હાડપણ. હવે જમીનનું હાડપણ તમે સુધારી તો નથી શકતા, પણ જો તમે વાવેતર પહેલા પ્રોપર ખેડ કરીને પછી બિયારણ વાવો તો આ પ્રશ્ન રહેતો નથી. જે ખેડૂત મિત્રો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે એને મારે ભલામણ એ કરવાની હતી કે રાસાયણિક ખાતર જોડે તમે કોઈ પણ સારી સ્ટાન્ડર્ડ કંપનીનું બાયો ફર્ટિલાઇઝર અથવા તો છાણિયું ખાતર મિક્સ કરીને આપી શકો છો, જેથી જમીનનું સ્વાસ્થ્ય પણ સારું રહે. આનાથી શું થઈ શકે છે ખેડૂત મિત્રો કે જમીનના હાડપણના લીધે જમીનનું જે ઉપરનું લેયર હોય છે કઠણ બની જાય છે, જેથી મૂળ છે એ ઊંડે સુધી નથી ઉતરી શકતા. હવે મૂળ ઊંડે સુધી ના ઉતરી શકે એટલે જમીનમાંથી જે છોડને પૂરતા પોષક તત્વો મળવા જોઈએ એ પોષક તત્વો નથી મળતા અને પોષક તત્વોની ખામી સર્જાય છે. હવે પોષક તત્વોની ખામી કઈ રીતે ઓળખવી? તો જો છોડના ઉપરની નવી જે કૂંપણો ફૂટી હોય એ જો પીળી પડી ગઈ હોય તો એનો મતલબ એ છે કે છોડમાં લોહ તત્વ અને સલ્ફરની ખામી છે. ખેડૂત મિત્રો, તમને સૌને ખબર જ હશે કે તલ એ તેલીબિયા પાક છે અને તેલીબિયા પાક માટે સલ્ફર એ અગત્યનો પોષક તત્વ છે. હોય તમારે ઉપરની કૂંપણો જો પીળી પડી ગઈ હોય તો તમે ફેરસ સલ્ફેટ આપી શકો છો. પંપે 60 થી 80 ગ્રામ જેટલો છંટકાવ કરી શકો છો, જેથી આયર્ન અને સલ્ફરની ખામી નથી સર્જાતી અને પોષક તત્વોની ઉણપ પણ નથી સર્જાતી. આ સિવાય જો ખેડૂત મિત્રો વાત કરીએ તો મૂળની ઉપરના પાંદડા છે, જે મોટા પાંદડા છે એ જો પીળા પડી ગઈ હોય અથવા તો કિનારી છે એ બળી ગઈ હોય તો એમ સમજવાનું કે છોડને મેક્રોન્યુટ્રિયન્ટ એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમની ખામી છે. એના માટે તમે કોઈ પણ યુરિયા કે પછી એમોનિયમ સલ્ફેટ કે કોઈ પણ ખાતર આપી શકો છો. જો ખેડૂત મિત્રો વાત કરીએ છોડની વૃદ્ધિ અટકી ગઈ હોય, છોડની વૃદ્ધિ અટકી ગઈ હોય તો તમે નેનો યુરિયા છે એના જોડે જીબ્રેલિક એસિડ મિક્સ કરીને આપી શકો છો. નેનો યુરિયા છે પંપે 40 થી 50 ml આપવાનું હોય છે. અને આપણે અત્યારે ખબર જ હશે તમને કે અત્યારે માર્કેટમાં વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર એટલે કે પાણીમાં દ્રાવ્ય થઈ જાય એ ખાતરો ખૂબ જ ફેમસ થયા છે. ખેડૂત મિત્રો જનરલી આ પ્રિફર કરતા હોય છે કારણ કે તમે એને પીએચ જોડે પણ આપી શકો છો. તો વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર તલમાં કયા તબક્કે કયું આપવું એ વિશે અમે અલગથી વિડીયો મૂકેલો છે, એ તમે જોઈ શકો છો. ખેડૂત મિત્રો આ સિવાય જો કોઈ ખાતરની વાત કરીએ તો જનરલી ખેડૂત મિત્રો યુરિયા પ્રિફર કરતા હોય છે. વૃદ્ધિ અટકી ગઈ હોય તો તમે વીઘે 13 થી 14 ગ્રામ યુરિયા અને એના જોડે સલ્ફર અને ઝીંકનું ખાતર આવતું હોય છે એ 2 કિલો આપી શકો છો. એ છે એ પૂંખીને એટલે કે બ્રોડકાસ્ટિંગ થી છાંટીને આપવાનું હોય છે. અને આના સિવાય જો તમે હ્યુમિક એસિડ અને જીબ્રેલિક એસિડ મિક્સ કરીને એનો છંટકાવ કરો તો પણ તમને સારું એવું રિઝલ્ટ મળે છે. આશા રાખું છું ખેડૂત મિત્રો કે આ માહિતી તમને ઉપયોગી સાબિત થઈ હશે અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલ સાથે જોડાયા રહો અને અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને અમારે આ વિડીયોને વધુમાં વધુ તમારા કૃષિ મિત્રો સાથે શેર કરો, જેથી એમને પણ આવી અવનવી કૃષિ માહિતી મળતી રહે. ધન્યવાદ.